નમસ્કાર મિત્રો, આજે અમે આવી ગયા છે કાવડેજની ડુંગરી પર, જ્યાંથી કેલિયા ડેમની વ્યૂ આવે છે. અને અમે એક શાકભાજીની શોધમાં આવ્યા છે, જેને દીગડી કહેવામાં આવે છે. તો એ અહીંયા જ ડુંગર પર મળશે. આ બાજુ ડેમનો પણ સુંદર નજારો દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ આ છે કેલિયા ડેમ અને આ ડુંગર છે કાવડેજ ગામમાં, જ્યાં અમે દીગડી નામની શાકભાજી છે કે એક પ્રકારનો વેલો આવે છે, જે શરૂઆતમાં વરસાદ પડે ત્યારે ઉગે છે અને એનું શાક બનાવીને ખાઈ શકાય છે. તો મિત્રો, આ છે ખાખરાનો છોડ, ખાખરા એટલે કેસુડો. તો આના જે પાન હોય છે મિત્રો, હાલમાં નાના છે, થોડાક મોટા પાન હોય તે અમે તોડી લઈએ છીએ અને એમાં અમે પેલા વેલા મૂકશું. આ તમે જોઈ શકો છો મિત્રો, મોટા મોટા પાન તોડી લીધા છે. અહીંયા હું અને મારા બીજા મિત્રો આવી ગયા છે દીગડી શોધવા. પણ એ શોધતા પહેલાં અમને શું મળી ગયું મિત્રો? કાજુનું ઝાડ અને એની સાથે સાથે એક કાજુનું ફળ. ગાઈજીસ, આ છે કાજુનું ફળ, જેમાં ફળ ઉપર છે ને બી બહાર છે. આપણે જે ડ્રાય ફ્રૂટ ખાય છે કાજુ, તો આની અંદરથી નીકળે છે અને ઉપરનું પણ ફળ ખાઈ શકાય છે. ખૂબ જ સુંદર નજારો છે. देखो हमको क्या मिला, बहुत बड़ा पेड़, ખાખરાનું ઝાડ આટલું મોટું. ને જો હટા આમના ખજૂરભાઈ, હવે તો નામ તો ખબર જ આ બધા લા, એટલે यो तेजस लालू, अब जो हम लालू, उनको लालू नाम से सम्मानित किया जाता है. नहीं हट माँ, माना नाम चैनल पर हम तुम हेर लीजा, देख लेना मेरा नाम. तो હવે અમે મિત્રો આગળ જશું. આ એક મને કાજુનું ફળ મળી ગયું છે, એનો બી પછી આનંદ લેશું. અને આમ ડાયરેક્ટ તમે ખાઈ શકો છો. ઉપરનો ભાગ થોડો તોડી નાખવાનો અને પછી પાછળનું ખાઈ શકાય છે. અને બી તો શેકીને પછી ફોડીને ખાવ તો એમાંથી તમને કાજુ નેક્ચ્યુઅલ ડ્રાયફ્રૂટ મળશે. હવે આગળ જઈએ અને જ્યાં પહેલાં શાકભાજી દીગડી એનો વેલ મળશે તો એ પણ તમને બતાવીએ. બીજું કાજુનું ઝાડ છે. ચાલતા ચાલતા અમે ખૂબ આગળ આવી ગયા છે. હવે આ જે ઝાડી છે એની અંદર અમારે ભરાવવું પડશે અને જેવું દીગડી મળે તેનો ભાગ પણ વિડીયોમાં લઉં. તો મિત્રો લોકો, દીગડી મળે પહેલાં અમને કંઈક બીજું મળી ગયું છે જંગલમાં. આ અંકિતભાઈ ખાવા લાગી ગયા છે. આ છે બ્લેકબેરી, એટલે કરમદાનું ફળ છે, નાના નાના. તમે જોઈ શકો છો, બ્લેક જો ખૂબ જ મીઠા લાગે છે મિત્રો. અહીંયા તેજસભાઈએ કાજુનું ફળ બી તોડી નાખ્યું છે, જે અમે ખાસું 3 ટુકડા કરે છે તેજસભાઈ કે ચીટિયા. તો મિત્રો, પહેલાં ફળના અમે 3 ટુકડા કર્યા. હવે અમે આના રસનો આનંદ લેશું. આ મોઢામાં નાખવાનો અને રસ ચૂસતા જવાનો. પહેલી વાર જો તમે ખાશો થોડોક એન્ટિક સ્વાદ લાગશે, બાકી ખૂબ સરસ સ્વાદ આવે છે. અહીંયા હવે આ જે બીજા છે કરમદાના ફળ, નાના નાના બારીક એટલે કરુંદા, અને અમારી ભાષામાં કરુંદા કહેવામાં આવે છે, કુકણા ભાષામાં. લીલું છે, કાચું છે, થોડું ખાટું લાગશે. પણ આ કાચાની જો તમે કાચા તોડીની ચટણી બનાવો તો એ ખૂબ સરસ લાગે છે. મીઠું અને મરચું નાખીને સૂંધી નાખવાનું, મિક્સ કરી દેવાનું. અને જે બ્લેક છે પાકેલા છે, જે ખૂબ મીઠા લાગશે, જે ખાવાની કોઈ અલગ મજા છે. હવે આગળ જઈએ અમારી એકચ્યુઅલ તલાશ દીગડી, જોઈએ ક્યાં મળે છે. ગાઈજીસ, અમે આવી ગયા છીએ આ ઝાડીમાં, એટલે કે જુડ્ડામાં. હું એ જુડ્ડામાં આવી ગયો. તો અહીંયા બી કોઈ એક વેલ છે, પણ આ તો અલગ છે. તો એવું જતાં અહીંયા માલા કાંઈ જણના યો દીગડીના વેલ. મિત્રો, અમે જે શોધતા હતા દીગડી, એનો વેલ મળી ગયો છે, જે તોડી લીધો છે. એના પર થોડા મંકોડા છે, જેને ખાટા મૂંગા કહેવાય. હવે ચાખી તો નહીં જોયેલા, પણ સુગંધ ખાટી આવે એટલે આને ખાટા મૂંગા કહે, મંકોડા ખાટા. હવે આ જે છે દીગડીનો વેલને કઈ રીતે ઓળખો તો એના તમે જોઈ શકો છો.
કંઈક આ પ્રકારનો વેલ દેખાશે મિત્રો. ફોકસ કરીને બતાવો. અને એક બીજો મોટો વેલ બતાવું. તેજસભાઈ આ બાજુ આવજો. અહીંયા ઘણા બધા છે. અભિષેક તો અહીંથી આ વેલ ચાલુ થાય છે ઉગવાનો. ઉગ્યો છે. અને આમાં જે ઉપરનો જે કુંગળો ભાગ છે એ તોડી લેવામાં આવે છે અને અમે એને એવી રીતે ભેગા કરીએ છીએ આ પાનમાં. પછી એનું જ શાક બનાવશું અને એની રેસીપી થોડી વાર પછી બતાવીએ. તો હવે થોડુંક મારે પણ કામમાં લાગવું પડશે, નહીં તો કહેશે કે વિડીયો જ બનાવે છે, તોડી લાગતું નથી. તો ખજૂર પર ઝઘડો માગું એ દીગડે ખુલ્લા લાગ ગયા હું. તો દોસ્તાર લોકો તથા મિત્રો અમે હવે વેલ પરથી તોડીએ છીએ દીગડીની ભાજી વેલો. પછી એનું શાક બનાવશું અને એના સ્વાદનો આનંદ લેશું. તમને પણ રેસીપી બતાવીએ થોડી વાર પછી. તો હવે એકવાર અમારો સ્ટોક જમા થાય દીગડીનો થોડોક, પછી તમને વિડીયોમાં બતાવું. અને જો વચમાં કોઈ અલગ ખાવાની વસ્તુ ક્યાંક કંઈ નવું મળી ગયું તો હું તમને વિડીયોમાં કવર કરી લઈશ. તો મિત્રો દીગડી શોધતા એકદમ જાળીમાં ભરાઈ ગયો છું મેં. મારી સાથે મારા બીજા મિત્રો પણ એ બાજુ તલાશમાં છે. મને તો હજુ તો આટલી મળી છે. હવે બીજું આગળ તમને વેલ બતાવું. અહીંયા એક દીગડીનો વેલ મળી ગયો છે ઓળખવા માટે. એમ તમે જોઈ શકો છો કાંટાવાળો વેલ. આ લીલો એના પર કાંટા હોય છે આવી રીતે. અને એનો છેલ્લો જે ભાગ હોય ત્યાં કાચો કુમળો લાગે છે. તો અહીંયા બી આ વેલો છે દીગડીનો. તો મિત્રો આ મળી ગયો છે દીગડીનો વેલ. અને આ જ્યાંથી કુમળું લાગે છેલ્લો ભાગ ત્યાંથી તોડી લેવાનું. તો અહીંથી આમ સરળતાથી તૂટી ગયું છે તો એટલો ભાગ લઈ લઈશું અને આપણા સ્ટોકમાં મૂકી દઈશું. તો ગાઈઝ મિત્રો ફાઇનલી અમને દીગડી મળી ગઈ છે. સ્ટોક ખૂબ જ વધારે તમે જોઈ શકો છો. આ છે દીગડીના વેલા. હવે અમે મળીને એનું શાક બનાવશું અને શાકની રેસીપી તમને બતાવશું. અને ત્યાં સુધી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સનસેટનો નજારો કેલિયા ડેમ પાસે. હવે આ ઝાડીમાંથી અમે બહાર નીકળશું, પછી જઈએ ઘરે. તરસ ખૂબ જ લાગી છે, પાણી પીવું પડશે. પછી લાગી જશું અમે તૈયાર કરવા આનું શાક. દીગડી કાપી નાખેલી છે, કાંદા છે, મરચું, હળદર, મીઠું ને રાઈ. એ બાજુ છે દહીં નાખવા માટે દહીં. ને અહીંયા અમારી કઢાઈ મુકાઈ ગઈ છે ચૂલા પર. ચૂલા દીગડી બનાવવાના છે હવે. ચાલ બસ કાંદા હરેલા દમ ફૂલ રાય ટાંકી દીધે. એમાં દૂસરા રાય ફટાડી જાવ દમ કાંદા હાથ ગારા એમાં મીઠમાં તિલક ટાંકી હવે બીજું એમાં લગા ખોટું હું ત્યાં ખાઈ हाँ तुम वैसे अपने टाइप में. तो ये है तिखट मीठ कारा के साथ. इसी के साथ खजूर भाई हमारे साथ को हिलाते हुए घुमा के हिलाते हुए. अभी इसमें हमने डाल दिया है तिखट मीठ ढेपना को सब.
हाँ कर दी। इसी के साथ हमने डाल दी है हल्दी, हल्दी डाल दी गई है। अभी इसमें थोड़ी नमक डाल दो, टाकी दो थोडे टाक होगा नहीं मैंने सारा कर चल टाकी खाला टाक गेला बाकी होब नको बस बस दही नहीं सांगितलं काही नाही या कोणा जग टाकी होय नको बस होय बस चला एकदम मसाला तयार. कांदा मसाला जरा तळाय दे तळाय दे मी पहले टाकी दे म्हणून पाणी भरू. बर इसके साथ अब इसके बाद डिग्री डाल देंगे. डिग्री टाकी दी है हमें मिक्स कर दिमा हाँ एकदम साफ करी हम दिमा खरा नहीं दही टाक दिया दही नहीं दही चल पानी टाक पानी सीधी जमा दही चल पण मालूम होगा इसमें से थोड़ा पानी डाल देंगे 50 ml बस डालेंगे ये माँ थोड़ा सीधा कर दो जरा खाते ऐसे कर जरा जरा गर्मी मस्ती करता पानी चलो अभी इसको 10-15 मिनट हम पकने के लिए रखेंगे. उसके बाद हम इसमें डालेंगे दही. हमारा मेन पार्ट दही हमारे साथ है खजूर भाई, तेजस भाई, મુકુંદ ભાઈ યોમાં 10 મિનિટ રાંધેલું છે. હવે થોડુંક ખોલીને ગરમ ઝટ રાખી દઈએ. થોડુંક ખોલીને એને ફરાવી દઈશું થોડુંક કમ્પ્લીટ પેટઅપ નહીં હોય. पानी या वसा हो गया ચલો દીગડી રંધાઈ ગઈ છે. હવે આમાં અમે દહીં નાખશું. દહીં આવવા દે મિત્ર. દહીં લાખ ટાકોલા આજે એક કર ટાંકી દે. દહીંને છેલ્લે જ નાખવું પડે છે નહીં કે મિક્સ કરી દે. ઇસ્તો આખી કાઢ ટાકો અંકિત. ઇસ્તો આખી વળી કાઢ ને ઇસ્તો. ચાલો કમ્પ્લીટ લાગે છે બહુ કમ્પ્લીટ એકદમ. તો મિત્રો હવે અમારો ફૂલ ડિનર રેડી થઈ ચૂક્યું છે, જેમાં આ છે અમારી મેઇન રેસીપી દીગડી. ડીશમાં થોડી થોડી કાઢી લેવું શેર ને. તો આમાં છે દીગડી, પછી સલાડ માટે ડુંગળી, પછી પીવા માટે છાશ અને એની સાથે ચોખાના પોળા કચરો રહ્યો છે. ડીશ થોડીક ધોવી પડશે. લે ડીશ ધોઈ નાખ. ચાલો ફૂલ ડીશ રેડી. દીગડી સાથે મટાની ભાજી, સલાડમાં કાંદા, છાશ અને ચોખાના રોટલા. તો મિત્રો હવે અમે અહીંયા મસ્ત ડિનરનો આનંદ લેશું.